મુકેશભાઈ એવું કહેતા કે ડેટા ઇઝ ધ કી. યસ, બરાબર, ડેટા ઇઝ ધ મની. જે છે એ બધું ડેટા જ છે. બરાબર બટ તમે હમણાં પણ કીધું કે જો ક્રિમિનલ માઇન્ડસેટ છે તો એક પ્રકારનું આ ડેટા યસ, આતંકવાદથી બહુ મોટું યસ, આને કહી શકાય, રાઈટ? યસ, અત્યારે એઆઈ ટેકનોલોજી જેટલી વધી રહી છે, હમણાં આપણે એઆઈ બેઝ આઈવીઆરની પણ વાત કરી, ટ્રુ, તો એઆઈનો યુઝ કરીને પણ બની શકે ને. કારણ કે આ પોડકાસ્ટ માટે મેં રિસર્ચ હા. થોડું ઘણું કર્યું હતું કે મેં ચેટ જીપીટી પાસેથી સ્કેમ કઈ રીતે કરી શકાય ને એના હમ. આઈડિયા માંગ્યા હતા. મને ચેટ જીપીટી એ પણ આપ્યા આપે કે શું શું વસ્તુ મને જોઈએ. યસ, એક જોતા ચેટ જીપીટીની આ આપણે કહેવાય ને કે નેગેટિવ સાઇડ પણ છે, કારણ કે જે True. નથી દેવાનું એ પણ દઈ દે છે. રાઈટ. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. ટુ બી ઓનેસ્ટ, ચેટ જીપીટી ની વાત કરું છું ને, હા ચેટ જીપીટી ઇઝ નોટ ઇવન 0.1% પાર્ટ ઓફ એઆઈ. હા માની શકાય. યep. ચેટ જીપીટી જેવા કેટલા જીપીટીસ છે. ઇટ ઇઝ હેકર જીપીટી નામનું છે, ઇવિલ જીપીટી નામનું છે, જે કોડલી તમને ડિસ્ટ્રક્ટિવ આઈડિયાઝ આપે છે, રાઈટ? સો આ બધી વસ્તુ પણ વન્સ યુ કેન સર્ચ કે વોટ ઇઝ ઇવિલ જીટીપી, વોટ ઇઝ હેકર્સ જીટીપી, વોટ ઇઝ ડિસ્ટ્રક્શન જીટીપી, આ બધા નામ છે, રાઈટ? આ બધા એઆઈ જે છે એ તમને આજે અનસેન્સર્ડ કોન્ટેન્ટ આપે છે. ત્યાં આના લગીનો ઉપર કોઈનો રોક નથી. આના પર કોઈનો રોક નથી. અને કદાચ ઇલન મસ્ક એના માટે જ મથે છે કે ભાઈ એક Yes. ક્રાઇટેરિયા કે ભાઈ યુએસ ગવર્મેન્ટની સાથે આગળ વર્ક કરીને કે એમને કોઈ રોકે નહીં. કારણ કે જો કદાચ યુએસ પ્રેસિડેન્ટ એમને નથી અટકાવતા ટ્રુ, એટલે લગભગ કોઈ ના અટકાવી રાઈટ. ટુ બી ઓનેસ્ટ, નથી અટકાવવાની પાછળનો બી એક બહુ મોટો રીઝન છે, શકે. એન્ડ વોટ ઇઝ ઇટ? રાઈટ? ધેર ઇઝ અ કોન્સેપ્ટ નોન એઝ બિગ ડેટા. બિગ ડેટા એટલે શું? લોકોનો ડેટા કલેક્ટ કરવો એન્ડ યુ હેવ ટુ સેલ ઇટ. દેટ ઇઝ અ કોન્સેપ્ટ. બટ સેલ ઇટ ટુ વેર? તમારા મારા જેવાને નહીં. ઇટ ઇઝ ટુ ધ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ. લેટ સે હું એક બહુ ફેર એક્ઝામ્પલ જોડે આ વાત કરું છું, એન્ડ ઇટ ઇઝ પ્રૂવડ કે વોટ ઇઝ હેપનિંગ. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે યુએસ સુપર પાવર કેમ છે, એની પાછળનું આ જે રીઝન કહું છું તમને. કોઈ દિવસ વિચાર્યું છે કે આપણે મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને બધું યુઝ કરીએ છીએ, તો એ જ્યારે આપણે યુઝ કરીએ છીએ તો એ લોકોએ કેટલા બિલિયન્સની અંદર રૂપિયા લગાવ્યા હશે એ લોકોના સેટઅપની પાછળ, નોટ ઇવન ઇમેજિન. રાઈટ? વાય આર દે ગિવિંગ ફ્રી સર્વિસીસ ટુ અસ, રાઈટ? બિકોઝ એ લોકોને ડેટા જોઈએ છે, એ લોકો ડેટા લે છે. આજે એફબીઆઈ ઇઝ ધ મોસ્ટ ઇક્વિપ્ડ LEAs, that is law enforcement agencies in the world. કે આજે હું મારો જ હમણાં દાખલો આપું તમને કે રિસેન્ટલી આઈ ટ્રાવેલ ટુ યુએસએ, બરાબર છે? મેં ટ્રાવેલ કર્યું ને તો વોટ આઈ ફેસ, એન્ડ ધીસ ઇઝ અ રિયલ ઇન્સિડન્ટ દેટ હેપન વિથ મી, કે મારે જે એડ્રેસ ઉપર જવાનું હતું ત્યાં આગળ, એ એડ્રેસ બેઝિકલી મેં ગૂગલની અંદર સર્ચ કર્યું હતું. વેન આઈ વેન્ટ ટુ ન્યુયોર્ક ઉપર મારું ઇમિગ્રેશન થયું, અને ત્યાંથી મારું હજુ આગળ ટ્રીપ હતી. એના પછી તો મારા હજુ 2 સ્ટોપ્સ હતા, ઓકે. રાઈટ? ત્યાં આગળ મારું ઇમિગ્રેશન થયું. ઇમિગ્રેશનની અંદર ત્યાં આગળ એ લોકોએ મારો ફેસ સ્કેન કર્યો, બરાબર છે? ફેસ સ્કેન કર્યો, મને 2-3 સવાલ પૂછ્યા, અને પછી ઇમિગ્રેશન ઓફિસરે મને શું કીધું કે યુ આર ગોઈંગ ટુ ધીસ પર્ટિક્યુલર એડ્રેસ ઇન મિલવોકી. આપણાથી એડવાન્સમાં. જે મેં એ લોકોને ડિસ્ક્લોઝ કર્યું નથી, ના એની કોઈ પ્રી ઇન્ફોર્મેશન છે. અને પ્રી ઇન્ફોર્મેશન હોય તો ત્યાં લખીને હોય કે વોટ ઇઝ માય લાસ્ટ ડેસ્ટિનેશન ઇન યુએસએ, પણ એની અંદર કયા ઘર નંબરની અંદર હું જાઉં છું એ ક્યાંથી ખબર પડી એ લોકોને? ગોટ ઇટ. માય એન્ટાયર ડેટા ઇઝ બિંગ સર્ક્યુલેટેડ ધેર, કે વોટ એવર આઈ એમ સર્ચિંગ ફ્રોમ માય હોમ ઓર ફ્રોમ માય પર્સનલ વાઈફાઈ ઓર ફ્રોમ માય પર્સનલ મોબાઈલ, ઇટ ઇઝ ગોઈંગ ટુ ધેમ, ઓકે. રાઈટ? વન ઇઝ આપણે એવું વિચારીએ છીએ કે એડવર્ટાઇઝમેન્ટ માટે યુઝ કરે છે. હા, એ રેવન્યુ જનરેશન છે, પણ એનાથી મોટું રેવન્યુ જનરેશન એ લોકોનું આ છે. હવે તમે એન્ડ્રોઈડ ફોન જો યુઝ કરતા હોય તો તમને આઈડિયા હશે કે જ્યારે તમે મોબાઈલ શરૂ કરો તો તમને લગભગ 1.5 થી 2 પાનાની આખી સર્વિસ એગ્રીમેન્ટ, પ્રાઇવસી પોલિસીઝ, જે કોઈ રીડ નથી કરતું, જે કોઈ read સ્ક્રોલ નથી. કરે છે, આઈ Yes. અગ્રી ને લેટ્સ સ્ટાર્ટ ઇટ. એક્ઝેક્ટલી, રાઈટ? હવે ઘણી વખત તમે એ પણ જોયું હશે કે ઇફ યુ આર ટોકિંગ અબાઉટ સમથિંગ રેન્ડમલી, કે હમણાં આપણે કોઈ પણ વસ્તુ માટે વાત કરીએ છીએ, તો એ પર્ટિક્યુલર વાત કે મેં કોઈ પ્રોડક્ટની વારંવાર વાત કરી છે,
તો હેવ યુ નોટિસ કે થોડા ટાઈમ એને પોપઅપ કરે જ તમારા ઉપર પર્ટિક્યુલર એડવર્ટાઇઝ? નો No. ધીસ ઇઝ ટ્રુ. અને આ વસ્તુ કેવું છે, ઓડિયન્સની અંદરથી ઘણા બધા લોકો તમને કમેન્ટમાં કહેશે કે ધીસ ઇઝ હેપનિંગ, ધીસ ઇઝ હેપનિંગ, રાઈટ? બિલીવ કરી શકાય. યસ, આઈ ડુ એગ્રી. કે જે વસ્તુ આપણે વારંવાર બોલીએ છે એ વસ્તુ પણ તમને તમારા સજેશનમાં આવી જશે. તો પછી એક એવો એક કહેવાય ને કે બધા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમારો ફોન સૂતા સૂતા પણ તમને સાંભળે છે, એક્ઝેક્ટલી. રાઈટ? તો ઇઝ ધેટ ટ્રુ? અને કઈ રીતે વર્ક થાય? યસ, સી વોટ ઇઝ હેપનિંગ કે આ બધી વસ્તુને એક્સેસીસ આપણે પોતે આપ્યા છે વિથ અવર કન્સેન્ટ, વિધાઉટ રીડિંગ ઇટ. જસ્ટ આપણે બીકોઝ આપણે તો સ્ક્રોલ જ કરવું. યસ, વી આર વેરી મચ એન્થુસિયાસ્ટિક, ભાઈ નવો ફોન છે ચાલુ કરો, વાપરો, એક્સપ્લોર કરો એની અંદર. બટ તમે એ કરતા પહેલા બધી વસ્તુને એક્સેસ આપી દીધો છે. એક વખત એક્સેસ પહોંચી ગયો પછી તમે જાગો છો, સુવો છો, કંઈ પણ કરો છો, તમે નોર્મલ બી વાત કરો છો. હવે આજે સુપર પાવર થવા માટે શું વસ્તુ? ઘણી વખત આપણે વિચારીએ કે ભાઈ થોડા દિવસ પહેલા મારો આ વિચાર હતો, મેં કોઈની જોડે ડિસ્કસ કરેલો, અને એ જ વસ્તુ તમારી પાસે મહિના 2 મહિના રહીને તમને ખબર પડી કે યુએસમાં કોઈ ઇન્વેન્ટ કરી છે. હાઉ ધ આઈડિયાઝ આર ગોઈંગ ધેર. અને આજે સુપર પાવર દેવાનું કારણ કે ગૂગલ, ફેસબુક, મેટા, Twitter. બધું ત્યાંથી જ. ટ્વિટર, જે બી મેજર પ્લેટફોર્મ્સ છે એ આજે બધા કંટ્રોલ કોની અંદર? યુએસએ. રાઈટ. અને હમણાં મેં રણવીરનો એક પોડકાસ્ટ ચાઇનાના કોઈ ગેસ્ટ સાથે પણ સાંભળેલો, તો એમાં પણ કીધું કે ચાઇનાની અંદર આ બધી વસ્તુ પ્લેટફોર્મ યુએસ બેઝના નથી વાપરતા. નથી એનું બહુ વાપરતા. મોટું એક Yes. રીઝન છે કે ભાઈ ત્યાંના પોતાના ડેટા છે એ બહારના જેવા જોઈએ, યસ, રાઈટ? તો ચાઇનાએ તો એ ઓલરેડી ડેવલપ કરી દીધું, બટ વી આર સો ફેસિનેટિંગ વિથ ધ યુએસ ગવર્મેન્ટ અને યુએસએ બેઝ ટેકનોલોજી કે સ્ટાર્ટઅપ આપણે કહી શકો ટ્રુ, કે આપણે બધું જ ત્યાંનું જ વાપરવું છે. 100%. અહીંયા કદાચ આપણે અલીબાબામાંથી પણ પરચેસ કરવાનું થયું ને, કહું ના, એમેઝોન ના. પરથી જ પરચેસ Yes, કરીશ. ઇવન yes. એમેઝોન સૌથી મોટું વર્લ્ડ વાઇડ એ આપણા ડેટા યુઝ કરે છે, એક્ઝેક્ટલી, રાઈટ? આપણે જ્યારે જોવા જઈએ ત્યારે એવું જ લાગે કે ભાઈ આપણે લેપટોપ કે ફોન કંઈ યુઝ જ ના કરવું જોઈએ. એક્ઝેક્ટલી. જો આનું સિક્યુરિટીથી બચવાનું એક બહુ મોટું સોલ્યુશન હોય તો એ જ છે કંઈ યુઝ ના કરો. રાઈટ. બટ યા મારો એક વન ક્વેશ્ચન, હા, શ્યોર, શ્યોર. આપણે જ્યારે સ્ક્રોલ કરતા હોઈએ, હા. જ્યારે મેં તમને કીધું મોબાઈલ લઈએ છીએ કે લેપટોપ લઈએ છીએ, ગમે ત્યારે સ્ટાર્ટ કરીએ તો કોઈ આઈ એગ્રી કરવા સિવાય બીજો આપણને તો ઓપ્શન ત્યાં મળતો જ નથી. ટ્રુ. તો આપણે કંઈ એવું એવી કોઈ ફેસિલિટી છે કે જ્યાંથી એ આપણે ડેટા નથી દેવા અને છતાં પણ આપણે યુઝ કરી શકાય એવું પોસિબિલિટી ખરી? સી, બે વસ્તુ છે કે તમે જ્યારે સ્ટાર્ટ કરો, પ્રાઇવસી પોલિસીને બધું રીડ કર્યું અને પછી તમે એગ્રી કરવું જ પડે, તો તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર જાઓ. પણ નેક્સ્ટ સ્ટેપ ઉપર તમારી પાસે ઓપ્શન છે, સેન્ડ એનાલિટિક ડેટા ટુ ધીસ પર્ટિક્યુલર ગૂગલ ઓર આઈફોન હોય તો એપલ. તમે એને ડિનાય કરી શકો છો. ઓકે. અને એના પછી તમારી પાસે જે પણ એક્સેસીસ માંગવામાં આવે છે, તમે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દીધો છે, તમે નવો ફોન લીધો તો ડિફોલ્ટની અંદર પણ અમુક એક્સેસીસ તમને સ્ટાર્ટિંગમાં પૂછે છે. નોટિફિકેશન એક્સેસ આવે ફર્સ્ટ, સેકન્ડ લોકેશન એક્સેસ આવે. તો એની અંદર તમારી પાસે બે ઓપ્શન આવે, આઈધર યુ કેન ડિનાય ઇટ, આઈધર યુ કેન યુઝ. કે ઘણી વખત અમુક એપ્લિકેશન હોય દેટ છે કે ગૂગલ મેપ્સ યુઝ કરું છું અને લોકેશન જ ના પાડી દઉં, મને રસ્તો નથી બતાવવાનો હોય, રાઈટ? બટ લેટ્સ સે કે એની અંદર મારી પાસે એક ઓપ્શન છે, અલાઉ વાઇલ યુઝિંગ ધ એપ. લોકો મોટા ભાગે ઓલવેઝ ઉપર ક્લિક ઓલવેઝ કરી દે છે. એટલે કેવું કે એપ્લિકેશન બંધ છે તો ભાઈ તમારો એ બધો ડેટા આગળ પહોંચતો રહે કોન્સ્ટન્ટલી. એટલે એક જ ઓપ્શન છે કે જ્યાં અલાઉ વાઇલ ઓપનિંગ ધ એપ્લિકેશન, મતલબ એ 3 ઓપ્શન આવે છે, એમાંથી એક જ પસંદ કરવો જોઈએ, રાઈટ? ટ્રુ.